આપે બે શબ્દો કહેવા માટે અને આશીર્વચન આપવા માટે ગુરુજીને વિનંતી કરી. ગુરુ પરિમામાં જે મેં પ્રવચનમાં કહ્યું હતું કે પરમાત્માની કૃપા સતત પૃથ્વી પર અવતરતી જ હોય છે, પણ અતિ સૂક્ષ્મ હોવાને કારણે જેમ અગરબત્તીની સુવાસથી ધૂમશેર નીકળતા નીકળતા પૂરા વાતાવરણ ફેલાઈ જાય. સુગંધ તમે માણી શકો કે એની ધૂમશેર જોઈ ન શકો, એની સુગંધ માણી શકાય. એ જ રીતે પરમાત્માની કૃપા અવતરણ માટે કંઈક માધ્યમ જોઈએ. ઈશ્વરી કૃપા આપણા ઓમ તપોવન ઉપર સતત વરસતી રહી છે. કંઈક ને કંઈક માધ્યમ દ્વારા આપણે એને ઉતારવાની કોશિશ કરીએ. જેમ ગઈસાલ આપણે હવન કર્યો 18 દિવસનો, જેવો તમે હોલમાં જાઓ એટલે તરત તમે કંઈક અનુભવ થાય. જે મોમ સિટીમાં કુટીરોવાળા ત્યાં બેસે એટલે હમણાં અહીંયા જ બેસો, એનો કરંટ ત્યાં એટલો સ્થિર થયો છે કે ત્યાં બેસો તો તમને એનો અનુભવ થાય. આજે પણ નવો જ પ્રસંગ આપણો આવતીકાલથી ચાલુ થશે. શિવ ચૈતન્ય, શિવ એટલે નિરાકાર ચૈતન્ય. એ ચૈતન્યને આપણે 11 દિવસમાં અર્ચન પૂજન વિધિ પ્રમાણે અને અહીંયા સ્થિર કરવું છે. શિવ એટલે મોક્ષના દાતા. એનો જે કરંટ છે એ મહાકારણથી પણ ઉચ્ચ કરંટનો કરંટ છે. એને આપણે 11 દિવસમાં અર્ચન પૂજન દ્વારા, શ્રાવણ મહિનો જે પવિત્ર માસ છે, મન વચન ને કર્મથી જો આપણે એનો લાભ લેશું તો અવશ્ય એનો લાભ મળશે. એનો અનુભવ પણ તમે આજનો દિવસ પર ગુરુ પુષ્પાનો યોગ છે. ગુરુ પુષ્પમત યોગ. પુષ્પને જેમ સુહાસ હોય એમ પરમાત્માની કૃપા 3 સ્ટેજ આવે: ગુરુ, પુષ્પ અને અમૃત. કુદરતી આ ગોઠવ. મને પણ ખબર હતું કે આજે ગુરુ પુષ્પાંત યોગ છે. સારામાં સારા જે યોગો છે આપણા શાસ્ત્રોમાં, એમાં ગુરુ પુષ્પાંત યોગ એટલે કોઈ પણ જાતનો મૂર્ત વગર દરેક કામ સફળ થાય. આ પાદુકાની અંદર પણ એવું જ દિવ્ય કર્મને ભરવામાં આવે છે કે તમે ખાલી દર્શન કરો અને સંકલ્પ કરો તો આજના દિવસે જે સંકલ્પ કરશો એ મારું વચન છે કે તમારું કામ થશે. કંઈક એવો યોગ બની ગયો કુદરતી. અને મને અંદરથી સંકલ્પ આવ્યો એટલે મેં એ રીતે આમાં સંકલ્પ ઉતાર્યો. આ એક માધ્યમ છે, પણ અવિરત રૂપે હવે એક કેન્દ્ર, શક્તિ કેન્દ્ર બની ગયું કે પરમાત્માનું અવતરણ કેન્દ્ર સતત આ પાદુકા ઉપર આવશે અને નજર રાખીને તમે ટચ કરો ને કદાચ તમને કરંટનો પણ અનુભવ થશે. તો દિવ્ય કુદરતના યોગ છે આમાં ઉતરી ગયો. કારણ કે યોગ વગર કંઈ બનતું નથી. આ કુદરતી બન્યું અને એ બનવા કાળ હતું એટલે બન્યું. આજનો દિવસ ઘણો પવિત્ર દિવસ છે. આવતીકાલથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો શક્યતાઓથી ફોન કરીને સગાવાલા જે મિત્ર મંડળ હોય બધા લાભ લેશે અને બધાને દિવ્ય અનુભવ થશે. આપણી પાસે તો ક્લિયર ફોટોગ્રાફી કાલથી સ્ટાર્ટ કરશો. પહેલાં ફોટોગ્રાફ લઈ જઈશું, 11 દિવસો બાદ પડેલા લેશું. સાધુકોના ફોટોગ્રાફ લેવામાં આવશે. 11 દિવસો શું લઈને જાય છે એને પણ એનો રિઝલ્ટ કરો. બ્રાહ્મણો એટલા માટે આપણે ઉત્તરકાશીથી બોલાવે છે કે આપણે જે કામ કહીએ એનું ક્યાંય પણ ત્રુટિ ન રહે. સર્વાંગી એ રીતે પૂર્ણ થાય તો રિઝલ્ટ પણ 100% મળે આપણને. મેં આ લોકોના ઉચ્ચારો અને અનુભવ ત્યાં કર્યા હતા ઉત્તરકાશીમાં, એટલે એ લોકોને આમંત્રણ આપ્યું અને એ લોકો ખુશીથી બધા જ આવે. પરમાત્માની કૃપા થશે એટલે તમે પણ એનો લાભ લેજો. જે ધ્યાન દ્વારા થાય, પણ આપણું જીવ છે એ કાંક ને કાંક શું વસ્તુ જોઈએ. એટલે પછી ગઈસાલથી આપણે એ ટાઈપનો યોગ ઉત્પન્ન કરે કે દિવ્ય શક્તિને સીધી ધારણ કરવી શક્ય નથી. એટલે કંઈક માધ્યમ જોઈએ. આ માધ્યમ ઊભું કરીએ અને આપણે નામ પહેલાં કુદરતી ઓમ તપોવન છે કે આ તપોભૂમિ બનવાની છે. ભવિષ્યના જે મારા સપના છે તો ઘણા છે અને બધા જ સ્ટેપ બાય સ્ટેપ પૂરા થવાના છે કે આ ક્ષેત્રનું એક તીર્થધામ બનશે, તપોવન બનશે.
કંઈ આવનારની આદિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય અને અંતે પરમાત્માની પ્રાપ્તિ. તમે એનો લાભ લો. મારી તો પરમાત્મા હું એ જ પ્રાર્થના કરતો કે તમે કે અમે કે મારા સાધકો આમાં ક્યાંય ડિફરન્સ છે નહીં. થોડું ઘણું ક્યાંક આવરણ છે તમે દૂર કરો. દરેક સાધકો તમારા અનુભવ દ્વારા તમારે દર્શન કરી શકો. હું ભગવાનને આ જ પ્રાર્થના કરતો કે તમે તમારી પાત્રતા કેળવો અને તમે દર્શનનો લાભ લો. આ જીવન અમૂલ્ય છે એટલે એ જીવનમાં એને ઉતારો સતત રમેલો અનુભવ. અહીંયા ગયા પછી એ ન થાય કે ગયા પછી પાછી માયા આપણે ચોટે. એ તો છે જ, પણ એને ભોગવતા ભોગવતા પણ આ પરમાત્મા સતત એના મળી રહ્યું. ત્યારે તમારા દરેક કામ થયું. આપણે નથી થતા કા અધૂરા થાય એનું કારણ જ આ છે કે આપણે અધકચરું હજી પણ સંપૂર્ણ સમર્પણ પરમાત્મા તરફ નથી. તમે સમજો કે જે કર્મનું બંધન છે એ તો તમારે ભોગવવું પડશે. તેમાંથી મુક્તિ દાતા પણ પરમાત્મા છે. જે કંઈ સર્વથી સારું છે જેટલા કામ કરો બધા એને સમર્પણ કર્યું. મારાથી આ જે કંઈ થયું છે તમારા માટે, હું નથી કરતા. તે બધા જ કામ દિવ્ય બનશે, રિઝલ્ટ પણ દિવ્ય બનશે. પણ આપણે તો ઠીક છે મારી બુદ્ધિથી હું કરવા જાઉં એટલે આપણે નુકસાન થાય છે. મતલબ અધકચરું અમને પરિણામ મળે. આપણે આ શીખ્યા નથી. હું કરતા છું. સવારે જે કામ તમે જાઓ એની પણ એ જ કે તારા કૃપાથી જ કરવા જાઉં છું તો જો એનું રિઝલ્ટ પણ 100% મળે. કારણ કે આપણો અહંકાર દૂર થઈ ગયો ને. પરમાત્માને કામ સોંપી દીધું. ભલે હું તો કોઈ સંસારિક કામ હોય, વ્યવહારિક કામ હોય, આર્થિક કામ હોય, પણ હું તો એ ખાલી નિમિત્ત કરતા છું. કામ તમારું છે અને એનું ઉપાર્જન જે થશે એ તમારું છે. ભગવાનને આપણે કહીએ ને ના કાંઈ નથી મારું, હું શું બનાવી શકું પૃથ્વીમાં? હું મારી જાતને નથી ઓળી શકતો, અંદર શું છે એ મને ખબર નથી. તો હું કરતા કઈ રીતે બનું? કરતા જ તમે છો, હું તો નિમિત્ત કરતા છું. તો તમારે કોઈ કામ નથી. થોડું ઘણું મિશ્રણ થાય છે ક્યારેક અધકચરું મળે એનું કારણ જ આ કે આપણે કરતા બની જઈએ. અને ક્યાંક રિઝલ્ટ મળ્યું તો એવું મન થાય કે આજ મારી બુદ્ધિથી કેવો નિર્ણય કર્યો. આ બુદ્ધિ પરમાત્માની છે, મને પરમાત્માનું છે, તમે પણ પરમાત્માનું છો. હવે આપણે એમાં રહ્યા ક્યાં? નરસિંહ મહેતા કે ગાડા નીચે કૂતરું જાય તો હું ચલાવું ગાડું, એના જેવું ચાલશે. સમસ્ત પરમાત્મા જ છે. એ ગયા પછી એ જ ભાવથી તમે કામ કરશો, તમારે એક કામ નહીં. ગુરુજી આપણે આશીર્વચન આપ્યા, આશીર્વાદ આપ્યા અને આપણા